કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન ના ભાગ નંબર 1 માં આપણે પ્રકરણની સમજૂતી અને પ્રકરણના ઉદાહરણ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રકરણની સમજૂતી. તો મિત્રો આપણા ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન. તો સૌપ્રથમ આપણે જોઈએ કે માહિતી કોને કહેવાય. તો કે એકત્રિત કરાયેલ જુદી જુદી વિગતોને માહિતી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એના ઉદાહરણ જોઈએ કે ધારો કે છેલ્લી 10 વન-ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટ, એની માહિતી. બીજું કે તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ, કે જુદા જુદા વિદ્યાર્થીઓએ કેટલા ગુણ ગણિતની એકમ કસોટીમાં મેળવ્યા છે. એ બધી જ જે કંઈ આપણે એકત્રિત કરેલ જે ડેટા જે ખરો, જે વિગતો જે ખરી, એને આપણે શું કહીશું મિત્રો? માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ કે માહિતી આલેખ સ્વરૂપે. તો આપણે માહિતી આપણે કોઈ પણ એકઠી કરીએ, બરોબર, તો એ માહિતીને આપણે જુદી જુદી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. જેવી રીતે કે માહિતીની સારી રીતે સરખામણી કરવા અને તેનું અર્થઘટન કરવા માટે તેની આલેખ સ્વરૂપે નીચે મુજબની રીતોમાં દર્શાવાય છે. મિત્રો આપણને કોઈ પણ માહિતી આપી હોય, પણ એ માહિતીને જો આપણે સમજવી હોય, તેનું અર્થઘટન કરવું હોય કે સરખામણી કરવી હોય, તો એની માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. તો સૌપ્રથમ કયા આલેખ હોય? તો કે ચિત્ર આલેખ હોય, બીજો લંબ આલેખ અથવા તો દંડ આલેખ પણ કહેવાય, અને ત્રીજો દ્વિદંબ આલેખ. બરોબર. અને બીજું આપણે ભણીશું કે વર્તુળ આલેખ. તો આપણે આ 4 પ્રકારના જે આલેખ જે છે એ આ ચેપ્ટરમાં આપણે સમજવાના છે. ચલો આગળ વધીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે જોઈએ કે માહિતી ચિત્ર આલેખ સ્વરૂપે કે ચિત્ર આલેખ. તો કે આપેલ માહિતીને સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે મિત્રો શું થશે? ચિત્ર આલેખ. કોઈ પણ માહિતી હોય તો એની અંદર સંકેતનો ઉપયોગ કરવાનો અને એ માહિતી દર્શાવવાની, તો એને આપણે શું કહેવાય? ચિત્ર આલેખ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તો કઈ રીતે? અહીંયા આગળ મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે. અહીંયા જુઓ કે તમે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કારનું કેટલું વેચાણ થયું તેની આપણી જોડે માહિતી હતી, પણ હવે એને ચિત્રાત્મક રજૂઆત કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો જો અહીંયા આગળ આપણે કહી શકીએ કે અહીંયા જો આપણે અહીંયા ચિત્રો આપેલા છે, પણ ચિત્રોમાં આપણે અહીંયા ગાડી દોરેલી છે, તો અહીંયા ધ્યાનમાં રાખજો કે એક ગાડી બરાબર કેટલી કાર દર્શાવે છે? 100 કાર. ધ્યાનમાં રાખજો, એક ગાડી બરાબર આપણે કેટલી ગણવાની છે? 100 કાર ગણવાની છે. ઓકે. તો ચલો અહીંયા જોઈએ કે જુલાઈ મહિનો છે મિત્રો. તો ચિત્રમાં આપણને 1, 2 અને 1/2 ગાડી દેખાય છે. એટલે કે એક ગાડી બરાબર 100 હોય, આ બીજા 100 ને બીજા અડધા એટલે 50, એટલે 100, 100, 200 અને 50 એટલે 250. તો આપણે ચિત્ર ઉપરથી એમ કહી શકીએ કે જુલાઈ મહિનામાં મિત્રો 250 કારનું વેચાણ થયું. એવી રીતે ઓગસ્ટની વાત કરીએ મિત્રો, કે અહીંયા જો ચિત્રમાં તમને 1, 2 અને 3 ગાડી દેખાય છે. તો એક ગાડી બરાબર આપણે 100 કાર, તો અહીંયા આગળ કેટલી ગાડીઓ વેચાઈ હશે? 300. તો ઓગસ્ટ મહિનામાં 300 કારનું વેચાણ થયું હશે. બીજું આપણે સપ્ટેમ્બર માસમાં જોઈએ મિત્રો, તો અહીંયા આગળ 1, 2, 3 અને 4 ગાડીનું ચિત્ર દોરેલું છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એક કાર બરાબર 100 થાય, તો 4 કાર હોય તો એ કેટલા થાય? 400. તો અહીંયા આગળ સપ્ટેમ્બર મહિનામાં મિત્રો કેટલી ગાડીઓનું વેચાણ થયું હશે? તો 400 ગાડીઓનું વેચાણ થયું હશે. તો આવી રીતે આપણે કોઈ પણ માહિતીને ચિત્રાત્મક રજૂઆત કરીને તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આ જે માહિતી આપેલી છે તેના ઉપરથી આપણે સરખામણી પણ કરી શકીએ કે સૌથી વધુ કાર જે છે એ કયા મહિનામાં એનું વેચાણ થયું હશે. તો કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ કારનું વેચાણ થયું હશે, કારણ કે 400 કાર વેચાઈ છે. અને સૌથી ઓછું વેચાણ કયા મહિનામાં થયું હશે? તો કે જુલાઈ મહિનામાં, કારણ કે ત્યાં 250 જ કાર વેચાઈ છે મિત્રો. તો આવી રીતે આપણે કોઈ પણ માહિતીને આપણે ચિત્ર આલેખ રૂપે રજૂઆત કરીને તેને આપણે સરળતાથી તેની સરખામણી એ આપણે કે તુલના આપણે કરી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ. માહિતી લંબ આલેખ
અથવા તો દંડ આલેખ સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આગળ જો કે રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવતી માહિતીની રજૂઆતને મિત્રો આપણે શું કહીએ છીએ? લંબ આલેખ અથવા તો દંડ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જો મિત્રો તમને સ્તંભ આલેખ કે લંબ આલેખ જે છે એ તમને અહીંયા આગળ ડ્રો કરેલો છે, દોરેલો છે. તો અહીંયા આગળ જોઈએ મિત્રો કે આ સ્તંભોની ઊંચાઈ જે છે, આ સ્તંભોની જે ઊંચાઈ જે છે એ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. જ્યારે સ્તંભની જાડાઈ, આ જે બધા સ્તંભની જાડાઈ જે છે એનું કોઈ મહત્વ છે નહીં. તો આવો મિત્રો સમજીએ કે આલેખ વિશે. તો આ આલેખ તમને આપેલો છે, એમાં શૈક્ષણિક વર્ષ દર્શાવ્યું છે નીચે 2003 થી 4, 2004 થી 5 એવી રીતે દર્શાવ્યું છે. બીજું ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણને અહીંયા આગળ વાય અક્ષ ઉપર દર્શાવી છે. બરોબર. તો મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખો કે અહીંયા આ આલેખ જે છે એ શેનો છે? તો કે જુદા જુદા વર્ષોમાં કેટલી વિદ્યાર્થીઓની સંખ્યા રહી છે ધોરણ 8માં એના વિશેનો આ લંબ આલેખ આપણને બતાવે છે. તો અહીંયા આગળ જો કે લંબ આલેખ ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ કે ધારો કે જો 2003 અને 4 છે તો એમાં ધોરણ 8માં અહીંયા આગળ જો કે 100 વિદ્યાર્થીઓની સંખ્યા હશે એવું બતાવે છે. બીજું અહીંયા 2004 અને 5માં જોઈએ તો કે 200 ને 250 ની વચ્ચે છે, એટલે અથવા તો અહીંયા 200 ગણી લઈએ આપણે, તો કે 200 વિદ્યાર્થીઓની સંખ્યા હશે. બરોબર. પછી 2005 અને 6માં પણ આપણે 250 વિદ્યાર્થીઓની સંખ્યા હશે. પછી 2006 અને 7માં અહીંયા ગજો કે 300 વિદ્યાર્થીઓની સંખ્યા એ ધોરણ 8માં હશે. અને 2007 અને 8માં અહીંયા 350 વિદ્યાર્થીઓ એ ધોરણ 8માં અભ્યાસ કરતા હશે. તો આવી રીતે આપણે આલેખ સ્વરૂપે દર્શાવીએ તો પણ આપેલ માહિતી હોય તેની આપણે તુલના કરી શકીએ છીએ અને આપણે સરળતાથી તેની માહિતી જે છે એ આપણે મેળવી શકીએ છીએ મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ દ્વિલંબ આલેખ. તો મિત્રો ધ્યાનમાં રાખીશું કે દ્વિલંબ આલેખ ક્યારે ઉપયોગમાં લેવાશે? કે જ્યારે તમારે બે માહિતીનું પૃથ્થકરણ કરવાનું હોય, બરોબર, તો ત્યારે તમારે દ્વિલંબ આલેખ જે છે એનો આપણે ઉપયોગ કરીશું. તો જોઈએ કે જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તો તેને દ્વિલંબ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જો મિત્રો, અહીંયા આગળ આપણે દ્વિલંબ આલેખ આપેલો છે, જેમાં અહીંયા એક્સ અક્ષ ઉપર જુદા જુદા વિષયો આપેલા છે, જ્યારે વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ એ આપણને આપેલા છે. બીજું અહીંયા તમે ચેક્સ બોક્સ જેવું તમને દેખાય છે, એમાં એક કોરું બોક્સ છે, તો એમાં 2005 અને 6 ખાલી બોક્સ છે. અહીંયા આગળ કલર કરેલું છે, તો એમાં 2006 અને 7ની માહિતી છે મિત્રો. હવે અહીંયા આગળ જોઈએ કે આપણે ગણિત શાસ્ત્રની અંદર, ગણિતની અંદર 2005-6માં વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ કેટલા હતા? તો કે અહીંયા 30 હતા. જ્યારે 2006 અને 7માં ગણિતમાં કેટલા માર્ક્સ મેળવ્યા હતા? તો કે 60 માર્ક્સ મેળવ્યા હતા. ઓકે, એવી રીતે અહીંયા આગળ જો એસએસની અંદર તમે જો સામાજિક વિજ્ઞાનની અંદર કે 2005 અને 6માં એ 50 ગુણ મેળવ્યા હતા, અને પછી 55, એટલે અહીંયા 50 અને 60ની વચ્ચે છે, એટલે 55 ગુણ એ 2006 અને 7માં મેળવ્યા હતા. પછી અહીંયા આગળ જુઓ કે વિજ્ઞાનની અંદર તો કે 2005 અને 6માં લગભગ 45 જેટલા ગુણ મેળવ્યા હતા અહીંયા, કારણ કે 40 ને 50ની વચ્ચે દેખાય છે. જ્યારે 2006 અને 7માં 50 ગુણ મેળવ્યા હતા. એવી રીતે અંગ્રેજીમાં તમે જો મિત્રો કે અહીંયા પણ 2005 અને 6માં 50 ગુણ મેળવ્યા હતા, જ્યારે 2006-7માં તેનાથી થોડાક ઓછા, એટલે લગભગ 45 જેટલા ગુણ એ અંગ્રેજીમાં મેળવ્યા હતા. પછી અહીંયા પણ જુઓ કે 2005 અને 6માં 60 ગુણ મેળવ્યા હતા, અને 2006 અને 7માં એ 60 ગુણ જે છે હિન્દીની અંદર એ મેળવ્યા હતા. તો આવી રીતે આપણે એક જ વિષય અહીંયા આગળ આપેલો છે, તેની જુદી જુદી સાલમાં જુદા જુદા વર્ષમાં કેટલા ગુણ મેળવ્યા એની માહિતી આપણે એક જ આલેખમાં એ દ્વિલંબ આલેખ સ્વરૂપે મિત્રો આપણે દર્શાવી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ મિત્રો. હવે આપણે ખાસ આપણે આ ચેપ્ટરની અંદર આપણે વર્તુળ આલેખ અને પાઈ ચાર્ટ નો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જો વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ મિત્રો, તો કે નીચેની આપેલી આકૃતિ પરથી આપણે ધ્યાનથી જોઈએ મિત્રો, તો કે અહીંયા જો કે આવો આલેખ જે છે એને આપણે વર્તુળ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. વર્તુળ આલેખ એ આપેલી વિગતના ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
મિત્રો ધ્યાનમાં રાખજો કે વર્તુળ આલેખ જે છે એ આપેલી વિગતનો કોઈ ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો આપણને એ સંબંધ દર્શાવે છે. આપેલી આકૃતિમાં આખું વર્તુળ એ ચોક્કસ વૃતાંશોમાં વહેંચાયેલું છે. મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે વૃતાંશ કોને કહેવાય? તો અહીંયા આગળ આ જે ભાગ જે છે આ બિંદુથી એટલે કે કેન્દ્ર બિંદુથી લઈને અને આ ત્રિજ્યા એક ત્રિજ્યા અને એક અહીંયા જુઓ કે બીજી ત્રિજ્યા, બરોબર. તો અહીંયા આગળ આ જે ભાગ જે ખરો તો આને આપણે શું કહેવાય મિત્રો? વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે એને? વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આગળ જુદા જુદા વૃત્તાંશ જે છે એ અહીંયા આગળ આપેલા છે. અહીંયા આગળ જુઓ કે દરેક અહીંયા જુઓ કે ઊંઘ જે છે તો એ 8 કલાક આપેલું છે, ગૃહ કાર્ય 4 કલાક છે, અન્ય કોઈ વસ્તુ 3 કલાક છે, રમત 3 કલાક, શાળા 6 કલાક. તો આ વર્તુળ આલેખમાં આપણને શું દર્શાવ્યું છે કે દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય એ આપણને અહીંયા આગળ આપણને વર્તુળ આલેખની અંદર એ દર્શાવ્યું છે. તો દરેક વૃત્તાંશનું કદ એ જે તે પ્રવૃત્તિઓ કે માહિતીના પ્રમાણમાં દર્શાવેલ છે. એટલે અહીંયા આગળ જો ઊંઘ જે છે 8 કલાક લે છે તો જે આખા દિવસ દરમિયાન સૌથી વધુમાં વધુ એ 8 કલાક ઊંઘ લે છે. પછી 4 કલાક ગૃહ કાર્ય કરે છે મિત્રો દિવસ દરમિયાન, અને અન્ય 3 કલાક એ બીજું કંઈ એને જે એ અન્ય વસ્તુ કરે છે. રમત તો કે 3 કલાકે પોતે રમે છે અને શાળાએ 6 કલાકે જાય છે. તો આવી રીતે આપણે પાઈ ચાર્ટ દ્વારા એ મિત્રો જે છે કોઈ પણ માહિતી એ આપણે આવી રીતે દર્શાવી શકીએ છે. અને આ દર્શાવવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરવાનો થશે એ આપણે આગળ વિડીયોની અંદર આપણે જોઈશું મિત્રો. ચલો આગળ વધીએ કે વર્તુળ આલેખ દોરવાનો કઈ રીતે મિત્રો. તો અહીંયા વર્તુળ આલેખ દોરવા માટે સૌપ્રથમ આપણે નીચે મુજબનું કોષ્ટક આપણે બનાવવાનું રહે છે. વિગત છે અહીંયા ચોપડી, પેન છે અને કુલ જે કંઈ હોય. આવૃત્તિ આપણને 10 ચોપડી છે અને 5 પેન છે અને બંનેનું ટોટલ આપણે 15 કર્યું છે મિત્રો. બીજું કે આવૃત્તિ અપૂર્ણાંક સ્વરૂપે, એટલે કે શું કરવાનું કે આવૃત્તિ ભાગ્યા કુલ આવૃત્તિ. તો અહીંયા આગળ આવૃત્તિની સંખ્યા 10 છે પણ કુલ આવૃત્તિ કેટલી છે બંને ચોપડી અને પેનની થઈને મિત્રો? તો કે 15. તો 10 ભાગ્યા 15. એવી રીતે અહીંયા પેનની આપણે વાત કરીએ તો પેન કેટલી છે? તો કે 5 છે આવૃત્તિ એની. તો કુલ બંને થઈને આવૃત્તિ ટોટલ આવૃત્તિ કેટલી? 15. એટલે 5 ભાગ્યા 15. હવે વર્તુળના કેન્દ્ર પાસેનો ખૂણો મિત્રો, તો આ જે અપૂર્ણાંક જે આવે છે 10 ભાગ્યા 15 એના ગુણ્યા 360 કરો તો જે જવાબ આવે એ કેન્દ્ર પાસેનો ખૂણો હશે મિત્રો. એવી રીતે 5 ભાગ્યા 15 ગુણ્યા 360 કરીએ મિત્રો તો જવાબ કેટલો આવે છે અહીંયા? 120. તો આપણે વર્તુળની અંદર 120 નો ખૂણો જે છે એ આપણે દોરવાનો થાય. એ આપણે કોણ માપકના ઉપયોગથી આપણે તે 120 નો ખૂણો જે છે એ આપણે દોરી શકીએ છે. તો આવી રીતે આપણે કોઈ પણ માહિતી જે છે એને આપણે કોષ્ટકમાં પહેલા દર્શાવવી પડશે અને ત્યારબાદ આપણે પાઈ ચાર્ટની અંદર તેનું નિરૂપણ કરવાનું રહેશે. તો વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનું માપ 360 હોય છે મિત્રો. ધ્યાનમાં રાખજો કે વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનું માપ કેટલું હોય મિત્રો? 360 ડિગ્રી હોય છે. તેથી કોષ્ટકમાં તેની સાથેનો અહીંયા ગુણાકાર લીધેલ છે મિત્રો. વર્તુળ દોરી તેમાં કોણ માપકના ઉપયોગથી વર્તુળના કેન્દ્ર પાસે જુદી જુદી વિગતોના ખૂણાના માપના વૃત્તાંશ એ દોરવાથી આપણે વર્તુળ આલેખ જે છે એ મિત્રો દોરી શકીએ છીએ. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે મિત્રો તક અને સંભાવના. બરોબર, તો તક અને સંભાવના વિશે માહિતી મેળવીએ તો કે તમે પરીક્ષા માટે 5 પ્રકરણોમાંથી 4 સારી રીતે તૈયાર કર્યા હોય મિત્રો, બરોબર. પરંતુ પરીક્ષામાં તમે જે પ્રકરણ તૈયાર ન કર્યું હોય અને તેમાંથી જો સૌથી વધુ પ્રશ્ન હોય તો આવું તમારી સાથે મિત્રો બન્યું જશે કે આપણે જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં ધારો કે માની લો કે ગણિતનું વિષય છે તો એમાં તમે 5 પ્રકરણોમાંથી ધારો કે 5 પ્રકરણો પરીક્ષામાં પૂછાવાના છે કસોટીની અંદર, બરોબર મિત્રો. તો એમાંથી તમે 4 જે છે પ્રકરણ એ સારી રીતે તૈયાર કર્યા હોય પરંતુ તમે એક પ્રકરણ જે છે એને તમે ઓપ્શનમાં એટલે કે બરોબર તૈયાર ના કર્યું હોય પરંતુ પરીક્ષામાં એવું બને કે એ જ પ્રકરણમાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછાય, બરાબર. તો આ શું છે
તક અને સંભાવના છે. બરાબર, તક એટલે શું કે જો તમારે 4 ચેપ્ટરમાંથી જો કદાચ પૂછાઈ ગયું હોત તમે જે તૈયાર કર્યું તો એ તમને સારી રીતે તમે પરીક્ષામાં લખી શકત. પણ હવે સંભાવના શું થયું કે વસ્તુ બની નહીં અને જે તમે તૈયાર નહોતું કર્યું ચેપ્ટર એમાંથી વધુ પ્રશ્ન પૂછાઈ ગયા મિત્રો. બીજું કે શાળામાં જે દિવસે તમારે વહેલું પહોંચવાનું હોય તે દિવસે જ તમે થોડા મોડા પહોંચી જાઓ તો આવું તમારી સાથે બન્યું હશે કે ધારો કે આપણે શાળાએ જો 10:30 પહોંચવાનું કીધું હોય પરંતુ ઘરમાં કંઈક કામ આવી જાય કે વચ્ચે કંઈક કોઈ પણ ધારો કે કાદવ હોય કે બીજી કોઈ વસ્તુ તમને નડે અને તમે શું થાય કે સ્કૂલમાં મોડા પહોંચી શકો છો. બરોબર છે? ઓકે, તો આવું ઘણી વખત બને છે કે તમે પરિસ્થિતિને અનુકૂળ બનવાનો પ્રયત્ન કરો છો પરંતુ ત્યારે કંઈક મુશ્કેલીઓ ઊભી થાય છે. તો ઉપરના ઉદાહરણમાં આપણે શું જોયું કે જેમાં કોઈ ઘટના ચોક્કસ બનશે કે નહીં તે એક સમાન હોતું નથી. મિત્રો ધ્યાનમાં રાખજો કે આપણે આ ઉદાહરણ જે છે એમાં શું જોયું કે જેમાં કોઈ પણ ઘટના ચોક્કસ બનશે કે નહીં તે એક સમાન હોતું નથી કે બને પણ ખરું ને ના પણ બને. બરોબર ને મિત્રો? તો આ પ્રકરણમાં આપણે એવી ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું કે જેમાં ઘટના ઘટવાની તકો એક સમાન હોય. કેવી હોય કે ઘટના ઘટવાની તકો જે છે એ એક સમાન હોય. આવો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હવે અહીંયા આગળ આપણે મિત્રો પત્તાની વાર્તા દ્વારા આપણે સમજીએ કે એકવાર મિત્રો 4 મિત્રો જે છે અજય, વિજય, કિરણ અને નેહા આ 4 મિત્રો જે છે એ પત્તા રમતા હતા. બરોબર મિત્રો? તો તેઓએ નક્કી કર્યું કે જેની પાસે લાલનો એકો, એમાં આપણે કહીએ ને લાલનો એકો એટલે કે હાર્ટનો એકો, દિલ દોરેલું હોય એવો એક પત્તું આવે તો એ હાર્ટનો એકો જે છે એ વિજેતા થશે એવું એમને નક્કી કર્યું પત્તા રમતા રમતા આ 4 મિત્રોએ. હવે રમત શરૂ થાય છે મિત્રો. તો જો બધા પત્તા વેચાઈ ગયા પણ કોઈને ખબર નહોતી કે એકો કયા પાસે છે. એટલે દરેક જણ શું બોલે કે અજય શું બોલ્યો મિત્રો કે મારી તક 100% છે કે મને એકો હોઈ શકે. કે એને અજય શું કહે છે કે ના મારી પાસે જ એકો હશે એવું એ પોતે કહે છે કે મારી પાસે તક છે. વિજય હસ્યો, અરે મારી પણ તક છે, એવું પણ બને કે મારી પાસે પણ 100% એ લાલનો એકો હોઈ શકે. બરોબર મિત્રો? પરંતુ જે કિરણ જે હતો એ ગણતરીમાં પડ્યો. કિરણ હોશિયાર વ્યક્તિ હતો તે ગણતરીમાં પડ્યો. તેણે શું કીધું કે પત્તાની ગાડી જે પત્તાની કેટ હોય એમાં મિત્રો 52 પત્તા હોય છે એટલે કે એકો આવવાની સંભાવના મિત્રો કેટલી હોય? એક જ હોય 52 માંથી. કારણ કે 52 પત્તાની અંદર લાલનો એકો જે છે એ માત્ર એક જ હોય. બરોબર? તો અહીંયા 1/52 લખ્યું છે એનો મતલબ શું થાય કે અહીંયા આગળ એક જે છે એ સંભાવના એક જ છે. બરોબર? અને ભાગ્યા કેટલામાંથી ટોટલમાંથી તો કે 52 માંથી. બરોબર મિત્રો? તો હવે શું થાય છે નેહા મસ્તીથી શું કહે છે હા હા સાચું છે તક તો બધા માટે છે પણ સાચી સંભાવના દરેક માટે સમાન કેટલી છે? 1/52 જેટલી છે. નેહા શું કહે છે કે તમારી બંનેની ત્રણેની વાત સાચી, અજય, વિજય અને કિરણની, પરંતુ એ શું કહે છે તક તો જે છે એ બધા માટે કેવી છે? સમાન છે. બરાબર? પણ સાચી સંભાવના તક જે છે બધા માટે સમાન છે પણ સાચી સંભાવના જે છે એ દરેક માટે કેટલી છે? 1/52 જેટલી છે. તો અંતે બધાએ શું કર્યું મિત્રો કે પોતાના પત્તા ખોલ્યા અને ખબર શું એકો તો નેહા પાસે હતો. બરાબર? તો નેહા હસીને શું બોલી કે જુઓ ભાઈ તક તો બધાની હતી. બરાબર? તક એકો લાલનો એકો આવે એ તક તો બધાની હતી. અજયની પણ હતી, વિજયની પણ હતી અને કિરણની પણ હતી. પણ સંભાવના મુજબ એટલે કે આ 4 મિત્રો જે હતા એમાંથી માત્ર એકને જ લાલનો એકો આવવાનો હતો મિત્રો. એટલે એને સંભાવના એ મુજબ એને કોને મળ્યો ભાઈ મિત્રો? નેહાને મળ્યો. તો મિત્રો અહીંયા આગળ આપણે શું શીખી શકીએ કે કોઈ પણ તક જે છે એ બધા માટે હોય પણ સંભાવના જે છે સંભાવના મુજબ જે છે એ જેને મળે એને મળે. તો આવી રીતે આપણે આ તક અને સંભાવના જે છે તમને આ ઉદાહરણ ઉપરથી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે. ચલો હવે આગળ વધીએ કે તમે ક્રિકેટ મેચ શરૂ કરતા પહેલા તમે સિક્કો ઉછાળી બેટિંગ કે બોલિંગ નક્કી કરો છો ને મિત્રો
કે આપણે જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કરીએ તો ભાઈ કોની બોલિંગ આવે, કોની બેટિંગ આવે, તો એ આપણે શું કરીએ છીએ કે આપણે સિક્કો ઉછાળીએ અને નક્કી કરીએ કે જો ભાઈ મારે જો કાંટા એટલે કે છાપ આવે અને કાંટો આવે તો મારો દાવ કે તમારો દાવ, બરોબર. તો જ્યારે સિક્કો ઉછાળો ત્યારે સંભવિત પરિણામ શું હશે? કાં તો તમને છાપ મળશે અથવા તો કાંટો મળશે, પણ દર વખતે તમને તમારું જોઈતું પરિણામ મળે છે ના. આપણને દર વખતે આપણે જે જોઈએ એ પરિણામ આપણને મળતું નથી. તો આ પ્રકારના પ્રયોગોને આપણે યાદચ્છિક પસંદગીના પ્રયોગો તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? યાદચ્છિક પસંદગીના પ્રયોગો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખબર પડી ને મિત્રો કે અહીંયા શું કહે છે કે જ્યારે તમે સિક્કો ઉછાળો છો, બરોબર, તમે એમ કહો ભાઈ દર વખતે કે ભાઈ ચલો કાંટા, બરોબર, તો કે કાંટો જ આવે એવી સંભાવના કેટલી છે? એક જ છે, બરોબર. ટોટલ કેટલામાંથી? તો કે બેમાંથી, કાં તો કાંટો આવે કાં તો છાપ આવે, પણ એ બંનેમાંથી સંભાવના કેટલી છે? 1/2 છે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ આપણે. હવે આપણે જોઈએ કે સમસંભાવી શક્યતાઓ કોને કહેવાય? કે જે પ્રયોગમાં જુદા જુદા પરિણામો મળવાની તકો એક સમાન હોય, જે આપણે આગળ ઉદાહરણમાં જોયું મિત્રો, હોય તેવી ઘટનાઓને સમસંભાવી શક્યતાઓ કહે છે. મિત્રો ધ્યાનમાં રાખજો કે જે પ્રયોગમાં જુદા જુદા પરિણામો મળવાની તકો એક સમાન હોય તેવી ઘટનાઓને આપણે સમસંભાવી શક્યતાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું મિત્રો કે સિક્કો ઉછાળો, બીજું રમતનો પાસો ફેંકો. આ પણ મિત્રો તમને ખબર હશે કે રમતના પાસામાં 6 બાજુ હોય મિત્રો, એમાંથી કોઈ પણ એક બાજુ આવવાની સંભાવના એ કેટલી હોય? 1/6 જેટલી હોય. પત્તાની જોડમાંથી કોઈ એક પત્તું પસંદ કરવું વગેરે એ બધી શું છે? સમસંભાવી શક્યતાઓ છે. તો દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓના સમૂહને આપણે શું કહીશું મિત્રો? ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ઘટના કોને કહેવાય? કે દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓના સમૂહને આપણે શું કહીએ છીએ મિત્રો? ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે સંભાવનાનું મિત્રો સૂત્ર જે છે, સૂત્ર આપણે યાદ રાખીશું ખાસ, કે સંભાવના બરાબર ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. ધ્યાનમાં રાખજો મિત્રો, સંભાવનાનું સૂત્ર શું થશે? કે ઘટના બનવાની શક્યતા ભાગ્યા કુલ શક્યતા. ઓકે મિત્રો, આપણે આ સૂત્ર જે છે એ આપણે યાદ રાખીશું. ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત જે છે એ દર્શાવતો પાઈ ચાર્ટ અહીંયા આગળ આપણને આપેલો છે મિત્રો. તો અહીંયા આગળ જો આ પાઈ ચાર્ટ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌપ્રથમ જોઈએ કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે. તો અહીંયા આગળ તમે જુઓ કે સૌથી વધુ અહીંયા 25% જે છે, હા, એટલે કે આપણે 25%માં શું છે? ખોરાક, એટલે કે ખોરાકમાં મહત્તમ ખર્ચ છે મિત્રો. બીજું કે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે. આપણી કુલ બચત જે છે, ધ્યાનમાં રાખજો અહીંયા આગળ મિત્રો, કે બચત કેટલી છે? અહીંયા આગળ આપણને કીધી છે 15% છે. કેટલી છે? 15%. તો શું કે છે? કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની બચત જેટલો છે. તો અહીંયા આગળ જો 15 ક્યાં આપેલા છે? અહીંયા બાળકોનું શિક્ષણ, જે બાળકોનું શિક્ષણ જે છે એ કુટુંબની બચત બરાબર છે મિત્રો. ઓકે, હવે થર્ડ નંબર જોઈએ કે જો કુટુંબની માસિક બચત મિત્રો 3000 હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય? હવે જો કપડા જે છે અહીંયા આગળ એ 10% છે મિત્રો, બરોબર. તો હવે શું કે છે અહીંયા કે કુટુંબની માસિક બચત 3000 હોય તો અહીંયા 3000 ના 15% દર્શાવે છે. કેટલા? 3000 ના 15% દર્શાવે છે મિત્રો. ધ્યાનમાં રાખજો, અહીંયા કપડાનો માસિક ખર્ચ જે છે અહીંયા 10% આપેલ છે, બરોબર. પરંતુ આપણે જે બચત જે ખરી એ બચત કેટલી છે? અહીંયા 15%. એટલે 3000 એ 15% દર્શાવે છે. તેથી કુલ ખર્ચના 10% આપણે જોવાનું છે. કુલ ખર્ચના 10%. એટલે અહીંયા પહેલા શું કરવું પડે? આપણે કે 3000 ભાગ્યા 15 કરવા પડે. કેટલા કરવા પડે? 3000 ભાગ્યા 15%, કારણ કે 15% એ બચત છે અને 3000 રૂપિયા આપણે માસિક બચત જે થઈ તો એ માસિક બચતના ટકા કેટલા છે? 15%. એટલે 3000 ભાગ્યા
15 અને ગુણ્યા 10 આપણે 10% જે છે એ અહીંયા આગળ શું કે છે કે કપડાનો માસિક ખર્ચ કેટલો થાય છે અહીંયા 10% એટલે અહીંયા ગુણ્યા 10 કરીશું તો જવાબ કેટલો આવે મિત્રો 2000 કેટલો આવે 2000 તો આમ કપડાનો માસિક ખર્ચ એ આપણો કેટલો હશે 2000 રૂપિયા હશે ઓકે ચલો આગળ વધીએ ઉદાહરણ નંબર 2 કે કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ એ નીચે મુજબ આપેલ છે અહીંયા જો કે સામાન્ય બ્રેડ છે કોઈ એક ચોક્કસ દિવસ છે તો સામાન્ય બ્રેડના 320 રૂપિયા છે ફ્રૂટ બ્રેડ 80 રૂપિયા કેક અને પેસ્ટ્રી જે છે 160 રૂપિયા છે બિસ્કિટ 120 રૂપિયા અને અન્ય 40 એમ કરીને ટોટલ અહીંયા આગળ કેટલું થાય છે 720 રૂપિયા ટોટલ 720 રૂપિયાનું વેચાણ કોઈ એક દિવસે થયું છે બરાબર તો આ માહિતીનો આપણને શું કહે છે પાઈ ચાર્ટ દોરવાનું કહે છે તો આપણે આ માહિતી ઉપરથી આપણે કેવી રીતે પાઈ ચાર્ટ દોરી શકીએ એ આપણે સમજીએ મિત્રો એ પહેલાં આપણે શું કરવું પડશે અહીંયા કોષ્ટક બનાવવું પડશે તો કયું અહીંયા જો કે વસ્તુનું કોષ્ટક છે બધી અહીંયા વેચાણ કે આપણે હમણાં જોયું કે કિંમત જે છે એ છે અહીંયા આગળ બરાબર એની વસ્તુની વેચાણ કિંમત આપેલી છે હવે આપણે અહીંયા અપૂર્ણાંક અને કેન્દ્ર પાસેનો ખૂણો તો પહેલાં આપણે કેન્દ્ર પાસેનો ખૂણો શોધવો પડે તો જ આપણે પાઈ ચાર્ટમાં દર્શાવી શકીએ મિત્રો એ પહેલાં અપૂર્ણાંક ઉપરથી આપણે કેન્દ્ર પાસેનો ખૂણો શોધી શકીએ છે એટલે પહેલાં અપૂર્ણાંક જોવો પડે તો જો સામાન્ય બ્રેડ છે તો 320 તો 320 અહીંયા 720 શું છે ટોટલ વેચાણ કુલ વેચાણ આખા દિવસનું બરાબર તો 320 ભાગ્યા 720 એટલે 4/9 આવે અને તો આ 4/9 જે છે એને ગુણ્યા 360 કરો મિત્રો તો અહીંયા આગળ આપણને શું મળે કે 9 ચોક 36 એટલે 40 અને ચકો 16 એટલે 160 નો ખૂણો બનશે મિત્રો ઓકે બિસ્કિટ જુઓ તો 120 રૂપિયા વેચાણ થયું તો આપણે 120 અને ભાગ્યા ટોટલ વેચાણ કુલ વેચાણ 720 તો 1/6 તો ગુણ્યા 360 કરો તો આપણને કેટલો મળે 60 અંશનો ખૂણો મળે કેક અને પ્રેસ્ટીજ માટે જોઈએ 160 રૂપિયામાં વેચાણ થયું તો 160 અને કુલ વેચાણ કેટલું હતું 720 તો 2/9 તો ગુણ્યા 360 કરીએ તો આપણને 80 ડિગ્રી મળે છે બીજું ફ્રૂટ બ્રેડ જે છે એ 80 રૂપિયા હતી તો 80 ભાગ્યા કુલ આપણી જે આવક જે થઈ કેટલી થઈ 720 એટલે વેચાણ થયું ને 80 ભાગ્યા 720 એટલે 1/9 ગુણ્યા 360 કરીએ તો આપણે 40 ડિગ્રી મળે અન્ય જોઈએ આપણે કે 40 રૂપિયાનું વેચાણ થયું તો 40 રૂપિયા એ અને બીજું ટોટલ વેચાણ આખા દિવસનું 720 1/18 અને એના ગુણ્યા 360 કરો એટલે તમને 20 જે છે એ તમને મળે છે મિત્રો તો હવે આપણે શું કરીશું કે અહીંયા આગળ આપણે કેન્દ્ર બિંદુ આગળ કોણ માપક રાખીશું મિત્રો એ કોણ માપકની મદદથી ધારો કે 60 નો ખૂણો હોય તો આપણે અહીંયા 60 ના ખૂણે આપણે આ બિસ્કિટ જે છે દર્શાવી દઈશું બરોબર કેક અને પ્રેસ્ટીજ જે છે તો કે 80 ડિગ્રી હોય તો ત્યાં આગળ આપણે અહીંયાથી 80 ડિગ્રીએ દર્શાવીશું ફ્રૂટ અને બ્રેડ હોય તો 40 નું આપણે દર્શાવીશું અને અન્ય જે છે એ 20 અને સામાન્ય બ્રેડ જે છે 160 તો આપણે બને ત્યાં સુધી મિત્રો શું કરવાનું કે જે ઓછી ડિગ્રીનું હોય તો એને પહેલાં દર્શાવીએ તો પછી શું થાય કે બાકીનો જે ભાગ જે છે એ ડાયરેક્ટ આપણને ઓટોમેટિક મળી જાય તો આવી રીતે આપણે મિત્રો કોણ માપકની મદદથી આપણે પાઈ ચાર્ટ દોરી શકીએ છીએ બરાબર તો આવી રીતે આપણે પાઈ ચાર્ટ દોરી શકીએ છીએ ચલો આગળ વધીએ મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર 3 કે એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે મિત્રો બરોબર એક થેલો છે એમાં 4 લાલ રંગના દડા છે અને 2 પીળા રંગના દડા છે જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો આ દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના કેટલી શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ કે ઓછી છે આવું આપણને પૂછ્યું છે તો મિત્રો જો કે આ ઘટના માટે ટોટલ જુઓ તમે કે 4 લાલ રંગના અને 2 પીળા રંગના એટલે ટોટલ આપણને 6 દડા તો થેલીમાં છે જ મિત્રો બરોબર છે તો હવે લાલ રંગનો દડો મળે એવી શક્યતા કેટલી 4 કારણ કે 4 લાલ રંગના દડા છે તો આપણે એને દર્શાવવું હોય એની સંભાવના દર્શાવી તો કઈ રીતે દર્શાવી શકાય તો કે 4 અને ભાગ્યા ટોટલ દડા એટલે 4/6 તો અહીંયા આગળ કેટલા થાય 2/3 જેટલું થાય તો યાદચ્છિક રીતે પસંદ પીળા રંગનો દડો હોય તેવી સંભાવના કેટલી મિત્રો કે પીળા રંગના દડા કેટલા છે અહીંયા 2 છે અને ટોટલ દડા કેટલા છે તો 6 એટલે 2/6 બરાબર અહીંયા આગળ આપણે એમ કરીએ તો 1/3 થાય તો આ ઉપરથી આપણે કહી શકીએ
કે પસંદ થયેલો જે દડો લાલ રંગનો હોય તેની સંભાવના જે છે એ પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે. અહીંયા જો 2/3 વધુ છે 1/3 કરતાં, એટલા માટે અહીંયા આગળ લાલ રંગનો દડો મળે એની સંભાવના આપણી વધુ છે. હા, તક છે પણ સંભાવના, આ માત્ર સંભાવના છે મિત્રો. ઓકે, એ સંભાવના કેટલી થાય? 2/3 જેટલી. એટલે કે પીળા રંગનો દડો જે છે એના કરતાં લાલ રંગનો દડો જે છે એ મળવાની સંભાવના જે છે એ મિત્રો કેવી છે? વધુ છે મિત્રો. થેન્ક યુ.